નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કયા કયા જિલ્લાઓમાં રહેશે તે વિશેની વાત કરીશું. તેમજ ફરીથી જે સિસ્ટમ છત્તીસગઢ નજીક છે તેને કારણે વરસાદનું જોર વધી શકે છે. તો કઈ તારીખથી જોર વધી શકે છે, કયા વિસ્તારમાં જોર વધી શકે છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, સક્રિય સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે લો પ્રેશર સિસ્ટમ ખાસ કરીને ઝારખંડના ભાગો નજીક હતી તે સિસ્ટમ હવે થોડી આગળ વધી છત્તીસગઢના ભાગો નજીક આવી ગઈ છે અને સિસ્ટમ નબળી પડી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમમાં જોવા મળી રહી છે. તો એક વીક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક જોવા મળી રહ્યું છે. તો ચોમાસુ ધરીની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુ ધરી છે તે ખાસ કરીને સુરતગઢથી પસાર થઈ રહી છે, ત્યારબાદ ચુરુ, ગ્વાલિયર, જમશેદપુર, સતના, ડીઘાના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ગઈકાલે આપણે જેમ આગાહીમાં છૂટો છવાયો જે વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી તે વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો ખાસ કરીને આવનારી 24 કલાકની વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને ત્યારબાદ કયા કયા વિસ્તારમાં ફરીથી વરસાદનું જોર વધી શકે છે તે વિશેની માહિતી જાણીએ. તો મિત્રો, આજે સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટા છવાયા રેડા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ છૂટા છવાયા વિસ્તારમાં જોવા મળશે. હળવા મધ્યમ વાળા વિસ્તારો ખૂબ ઓછા હશે, પરંતુ સૌરાષ્ટ્રના બધા ભાગોમાં શક્યતાઓ આજે પણ ગણી શકાય અને રેડા ઝાપટાનું પ્રમાણ જે છૂટાછવાયા ભાગો છે તેમાં જોવા મળશે. વધુ શક્યતાઓ રેડા ઝાપટાની દરિયાકાંઠા જે વિસ્તારો આવશે તેમાં દેખાઈ રહી છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેશે. ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ છૂટા છવાયા ભાગોમાં જોવા મળશે. તો તે પ્રમાણે જ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેશે. છૂટો છવાયો વરસાદી માહોલ આ ભાગોમાં જોવા મળશે અને તેને લાગુ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારમાં પણ તે પ્રકારે છૂટા છવાયા ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ ખૂબ સીમિત વિસ્તારમાં જોવા મળશે. બાકીનો ઉત્તર ગુજરાતના ભાગ અને કચ્છના ભાગોમાં વરસાદની ખાસ કોઈ સંભાવનાઓ નથી. સામાન્ય ઝાપટા અમુક વિસ્તારમાં પડે, પરંતુ મુખ્ય શક્યતાઓ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં રહેશે. મધ્ય ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના ભાગો સુધી રહેશે. તો આ જે વરસાદ હશે તે ખૂબ છૂટો છવાયો હશે, ખૂબ ઓછા વિસ્તાર હશે, પરંતુ આવતીકાલથી જે છત્તીસગઢ નજીક સિસ્ટમ છે તે થોડી વધુ પશ્ચિમ દિશામાં આગળ વધશે. તો એની અસર છે તે ફરીથી ગુજરાત રીજનના ભાગોમાં વર્તાવા લાગશે. એટલે આવતીકાલથી ફરીથી વરસાદની ગતિવિધિનો જે વધારો છે તે ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં વધી શકે છે. મતલબ કે ગુજરાત રીજનમાં આવતીકાલથી ફરીથી વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ દેખાડી છે સિસ્ટમ નજીક આવવાને કારણે. એટલે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ કાલથી વધુ પ્રમાણ અને વિસ્તારમાં વધવાની શક્યતાઓ દેખાડી છે. તો તે બાબતની વિશેષ અપડેટ આપણે જે દરરોજ રેગ્યુલર અપડેટ આવતી હશે તેમાં આવતીકાલની અપડેટમાં આપીશું, પરંતુ શક્યતાઓ તે પ્રકારની અત્યારે દેખાઈ રહી છે. અને છત્તીસગઢ વાળી સિસ્ટમ છે તે ખાસ કરીને રાજસ્થાનના ભાગો પર જઈ અને ત્યારબાદ પાકિસ્તાનના ભાગો પરથી નીચે આવી અને સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા નજીક આવે તે પ્રકારની શક્યતાઓને પણ નકારી ના શકાય. જોકે આ સિસ્ટમ હજી એટલું અંતર કાપતા ઘણો સમય લાગશે અને જો સિસ્ટમ નીચે આવે તો પણ 19-20 તારીખ આજુબાજુ નીચે આવે. એટલે હાલ આ સિસ્ટમ છે તે રાજસ્થાન જશે તે પ્રકારની સ્થિતિ ફાઇનલ દેખાઈ છે, પરંતુ ત્યારબાદની સ્થિતિ છે તે ચોક્કસપણે 100% ફાઇનલ ગણી ના શકાય કે આ સિસ્ટમ ગુજરાત નજીક આવશે. એટલે રાજસ્થાન નજીક આવશે તે વાત ફાઇનલ છે.